અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગરની મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સેક્રેટરીની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો છે. ભરતી પૂર્ણ થયા બાદ તેને રદ કરીને નવી ભરતી જાહેર કરવામાં આવી હોવાના મુદ્દે તળાજા તાલુકા આમ આદમી પાર્ટી પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી મુજબ એપીએમસી ભાવનગર દ્વારા તારીખ 30 જુલાઈ 2025ના રોજ સેક્રેટરીની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં લેખિત અને મૌખિક પરીક્ષા યોજાઈ હતી અને નિષ્ણાત દ્વારા ઉમેદવારોનું મૂલ્યાંકન કરી ભરતી સમિતિને અભિપ્રાય પણ આપવામાં આવ્યો હતો. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ માર્ગદર્શક આદેશ જાહેર કર્યા વગર ભરતી રદ કરી દેવામાં આવી અને ત્યારબાદ તારીખ 15 જુલાઈ 2026ના રોજ નવી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભરતી પ્રક્રિયા નિયમ પૂર્ણ થયો હોવા છતાં તેને રદ કરવામાં આવી હતી. સાથે જ માહિતીના આધાર હેઠળ માંગવામાં આવેલી માહિતી પણ યોગ્ય રીતે આપવામાં આવી નથી તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ એપીએમસીના એક ડિરેક્ટર તથા ભરતી સમિતિના સભ્ય દ્વારા પણ અગાઉ લેખિતમાં ભરતી રદ કરવાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ભરતી પ્રક્રિયા નિયમસર પૂર્ણ થઈ હોવાનું જણાવાયું હતું. અરજીમાં સમગ્ર મામલાની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ, નવી ભરતી પ્રક્રિયા પર તાત્કાલિક સ્થગિત કરી ભરતી સંબંધિત તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખવા, જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ આરટીઆઈ હેઠળ માહિતી ન આપવાના નિર્ણયની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારે જણાવ્યું છે કે જો 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી અથવા લેખિત જવાબ ન મળે તો ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવા ઉપરાંત લોકાયુક્ત, એસીબી અને અન્ય સક્ષમ અધિકારીઓ સમક્ષ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ચીમકી આપવામાં આવી છે. આ તમામ મુદ્દાઓ અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને આક્ષેપો પર આધારિત છે. સંબંધિત સત્તાધિકારીઓ અથવા તો એપીએમસી ભાવનગર તરફથી આ અંગેનો સત્તાવાર પ્રતિભાવ મળવાનો બાકી છે. સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપની સરકાર, એમાંય ખાસ કરીને જે સહકારી એકમો છે, પછી તે માર્કેટિંગ યાર્ડ હોય, કોઓપરેટિવ બેન્કો હોય, દૂધ સંઘો હોય કે એની ભરતીના કોઈ નિયમો જ નથી. લોકોને એવું કહે છે કે ભરતીના નિયમો નથી, પણ કાગળ ઉપર તો તે બધી જ પ્રોસેસ કરે છે. મારે તમારે આજે એક વાત મૂકવી છે કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ 1996થી સેક્રેટરી વગર ચાલે છે. એણે ગયા વર્ષે 30/7/2025ના રોજ જાહેરાત આપી, બધી જ પ્રક્રિયા કરી. એનઆઈસીએમના પૂર્વ ડાયરેક્ટરને એણે તજજ્ઞ તરીકે રોક્યા, પરીક્ષા લીધી, ઇન્ટરવ્યૂ લીધા, બધું જ કર્યું, પરંતુ આખરે તૈયાર કરી અને તેમણે ભરતી કરી અને ગવર્નિંગ બોડીને આપ્યું એપીએમસી ભાવનગરને, તો એણે કોઈ અગમ્ય કારણોસર એ ભરતી આખી રદ કરી. હવે આ કારણમાં માત્ર ને માત્ર કાંઈ એના ભત્રીજાને ભાણિયાને લેવાના હોય અને કાંઈ રૂપિયાનો મોટો વહીવટ કરવાનો હોય, બે જ કારણો હોય. બાકી યોગ્ય ઉમેદવાર મળ્યો તો ગઈ સાલની તમે એની જાહેરાત જુઓ તો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં લગભગ 75% માગેલા હતા અને આ વર્ષે એણે 65% માગ્યા છે. બીજું, ગત વર્ષની જાહેરાતમાં જે ઉમેદવાર પસંદ થયો તે ઉમેદવાર તો બીએસસી એમએસસી એગ્રી હતો. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરીકે બધા કરતાં ખેતીવાડીના તજજ્ઞને પહેલી પસંદગી આપે. આમ છતાં માર્કેટિંગ યાર્ડની ઈચ્છા હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર ભાજપના સંગઠનમાંથી કોઈકે કીધું કે ભરતી કરવાની થતી નથી, કારણ કે તોડ ન થયો. એટલે તે ઉમેદવાર વતી હું ગુજરાત સરકારના કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને છે એ ફરિયાદ કરું છું કે આની સઘન તપાસ થાય અને કયા કારણોસર બદલી અટકાવી તે અગત્યનો હેતુ છે અને ભ્રષ્ટાચારને છે એ ઉજાગર કરવાનો છે. અસ્તુ. બદલી તો અટકાવવી જ પડે ને ભાઈ. નવી જાહેરાત આપી છે. યોગ્ય ઉમેદવારને જો દેશમાં ન્યાય ન મળે, કાનૂનની પ્રતિબદ્ધતા જે હોવી જોઈએ, જે યોગ્ય ઉમેદવાર છે 75% વાળો છે તો એને 65% વાળો લેવાની જરૂરિયાત શું? એટલે ભરતી અટકાવવી જોઈએ અને જે પસંદ થયેલો છે તે ઉમેદવાર લેવાવો જોઈએ.